17મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનનું કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજ કહે છે, જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિપરીતપણું થઈ જાય છે. કેવો સારો જણાતો હોય અને એ ભૂંડો થઈ જાય છે. આપણને એમ લાગે કે આ બહુ સારો છે, પણ ભારે અવળો બની જાય છે. એમ કહીને સંતોને કહે છે, કંઈક પૂછો. એટલે નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ પ્રથમ સારો હોય, વખાણ કરતો હોય અને નિંદા કરવા માંડે છે. આવું પરિવર્તન કેમ આવી જાય છે? એ સારો અને સારો કેમ ના રહે? એની બુદ્ધિ વિપરીત સાથી થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જેને દેહાભિમાન ન હોય, પંચ વિષયમાં આસક્તિ ન હોય અને ભગવાન અને ભક્તનો મહિમા હોય, એની બુદ્ધિ કોઈ દાડો વિપરીત ન થાય. બાકી તો ગમે એવો દેખાતો હોય, પંચ વિષયનો અભાવ ન થયો હોય અને જો સંતો એના વિષયનું ખંડન કરે તો એ સંત ગમે એવો મોટો હોય ને તો એનો અભાવ આવે, ભગવાનનો એ અભાવ આવે છે. અને જેને વિષયાશક્તિ હોય પછી એ વિષયનું ખંડન મુક્તાનંદ સ્વામી જેવા સંત કરે તો શસ્ત્રથી માથું મુકાવે એવો દ્રોહ કરે. આ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં અત્યારે ઉલ્લેખી કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત હોય અને એ જો વિષયનું ખંડન કરે તો શસ્ત્રથી માથું મુકાવી દે, તરવારથી મુક્તાનંદ સ્વામીનું માથું જુદું કરી દે. આવું હોય, આવું બને કોઈ દાડો? કલ્પના આવે? આપણને એમ લાગે ના આવે હો. શ્રીજી મહારાજની સમકાળમાં એ વખતે મુક્તાનંદ સ્વામીનું માથું મુકાવે એવો દ્રોહ કરનાર કોઈ હોય ખરો? હોય. મહારાજ બોલ્યા છે એટલે કદાચ સાચું હોય, લગભગ સાચું હોય, પણ નહીં એવો દાખલો બની ગયેલો એટલે 100% સાચું. દાખલામાં બીજું કઈ નહોતું. એકવાર સભા બેઠેલી. હવે એ સભામાં સ્વામિનારાયણ ભગવાન છતાં જે સભા ચાલતી ને એ સભા એવી સુંદર ચાલતી, જાણે એક કૌટુંબિક ગોષ્ઠી. ગમે તે પૂછી શકે, ગમે તે બોલી શકે, વચ્ચે ક્યાંક ક્યાંક હાસ્ય વિનોદ પણ થઈ જાય, આત્મીયતા લાગે કે આપણી સભા છે. હવે એકવાર સભામાં શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ 4 હરિભક્તોમાં નંબર પાડી આપો ને, 1, 2, 3 ને 4. હવે આ સભામાં નંબર પાડવાના હોય, ઇલેક્શન નહીં, આ સિલેક્શન, કે ભાઈ આ 4 જણા આમાંથી આપણે નક્કી કરો, આ 4 માંથી કોણ સારા? મહારાજે નામ આપી દીધા કે એક દાદા ખાચર, જીણાભાઈ, સુરા ખાચર અને અલૈયા. 4 દરબારો છે. આ 4 ને જરા ક્રમાંકમાં ગોઠવી આપો. પહેલો નંબર કોણ, બીજો કોણ, ત્રીજો કોણ, ચોથો કોણ? આ તો માર્ક મૂકવા જેવી વાત છે. બ્રહ્માનંદ સ્વામી જોયું કે આમાં તો જીવનું જોખમ છે. જેને પહેલો નંબર આપશું ને એ તો કે સ્વામી કાલ મારો થાળ રાખો, એ તો કહી દે. પણ જેને બીજો આપ્યો એ સમજ્યા, પણ ચોથો નંબર જેને મળશે એની સાથે તો મોટી મુશ્કેલી થઈ જાય. અને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો તરત જાણી ગયા આમ કોને કેટલા ટકા માર્ક મુકાય. સ્વામીને એમ થયું, મહારાજ આમાંથી છટકી જાઉં તો જ સારું. એટલે શ્રીજી મહારાજને કહે છે, મહારાજ સાચી વાત કહું, આ 4 હરિભક્તો આપની સાથે ફરે હરે, પણ હું એટલી બધી પ્રવૃત્તિમાં, જો આ મૂળીનું મંદિર પૂરું થયું અને વડતાલના મંદિરનું કામ ચાલુ છે, એટલે આ હરિભક્તો સાથે તાજો સંપર્ક નથી રહ્યો. તાજો સંપર્ક જોઈએ ને, જૂનાને જાણીતા છે પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે એ મને ખ્યાલ રહ્યો નથી. પણ મહારાજ જાણી ગયા કે હા, સ્વામી છટકી ગયા છે, રાજીનામું સાથી આપે છે.
એટલે તરત જ મહારાજને એમ થયું કે મારે સત્સંગમાં દાખલો બેસાડવો છે. માન, અભિમાન, દેહાભિમાન કેવું ભયંકર છે એનો દાખલો બેસાડવો છે. એટલે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે તો અમારી સાથે જ ફરો છો, બોલો ને. એટલે મુક્તાનંદ સ્વામી તરત જ શરૂઆત કરી દે છે, મહારાજ દાદા ખાચર, એ દાદા ખાચર. એટલે પતી ગયું, પેલો નંબર આવી ગયો. ઝીણાભાઈ, સુરા ખાચર, ચોથું નામે નહોતા બોલ્યા અને તરવાર ખેંચી સભામાં ઉભા થઈને. કોણે? હા, ઉભા થઈ ગયા સભામાં, જ્યાં બેઠા હતા ત્યાં તરવાર અડધી ખેંચી અને કહે છે, ભણે આ તો મુક્તાનંદ છે, બીજો હોય તો માથું ઉડાવી દઉં. મારો ચોથો નંબર? હા, નંબર કેમ મળે છે ભાઈ? એમ તો આપણને બધાને એમ થાય કે આપણે દાદા ખાચરમાં આપણું નામ હોય ને પછી તો કેવું સારું, પણ એમ નંબર નથી મળતા. આમાં મુક્તાનંદ સ્વામીનો શું વાંક? અલૈયા ખાચરે તરવાર ખેંચી ત્યારે સ્વામિનારાયણ ભગવાને હાકોટો માર્યો. આ શું કરો છો? વિચાર કરજો. આ તો આમાં અલૈયા ખાચરનો અભાવ ના લેતા. અલૈયા ખાચરે તો આપણને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આમ બની શકે. સભા બેઠી હોય અને આવું જયારે થાય ત્યારે આપણે મનથી તરવાર તો ખેંચી જ લઈએ. ગમે એવા મોટા સંતોય પણ આવી રીતે નામ પાડે, એમાં આપણો નંબર છેલ્લો જાય તો મન આપણું તરવાર ખેંચી જ લે. વિવેક વગરના સ્વામી છે કે તરવાર ખેંચાઈ ગઈ. ગમે એવા હોય તો શું, સ્વામીમાં બહુ પહોંચતી નથી. બોલો આટલી સેવા કરું છું, આટલું મારી માન આબરૂ છે સમાજમાં, બહાર બધે, અને મને કે છે આમનો ચોથો નંબર. જોયું આપણે, ઠીક છે, હવે કોણ બોલે, પણ સ્વામીમાં બહુ પહોંચતી નથી. બસ એટલે એ તરવાર ખેંચાઈ ગઈ આપણે મનોમન. અરે ગામડામાં એક બનાવ બનેલો, બહુ જૂની વાત છે, 50-100 વર્ષ પહેલાની. આપણે સાંભળી પણ ગયા છીએ. ચોમાસાના દિવસોમાં ગામડામાં કાદવ કીચડ બહુ હોય, સંતો કથા કરવા જાય. મોટે ભાગે ચોમાસામાં શું, ખેડૂત વર્ગ થોડો સમય ફાળવી શકે એટલે સંતો ચોમાસામાં ગામો ગામ કથા માટે પહોંચી જાય. કોઈ ગામમાં 15 દિવસ, ક્યાંય 8 દિવસ, ક્યાંય 25 દિવસ. આ ગામડામાં સંતો આવેલા એટલે હરિભક્તો આવી બધી મોદ જાજમ કાઢીને પાથરેલી, પણ કાદવ કીચડ બહુ, બધાના પગ બગડે. એટલે આ મોદ બગડે નહીં, જાજમ ખરાબ ન થાય એટલે એક મોટું વાસણ દરવાજા પાસે મૂકી રાખેલું, પાણીના નેવાથી વાસણ ભરાયા કરે. જે આવે એમાં લોટો પડ્યો હોય એ લઈને પગ ધોઈને અંદર આવે. ગામમાં કોઈ આગેવાન ગણાતા, અલૈયા ખાચરની પરંપરામાં હશે, આવ્યા અંદર. અમે ગમે તે કારણે ઉતાવળા આવ્યા, કથામાં મોડું થઈ ગયેલું, એટલે ભૂલમાં કે પછી જે ઈરાદો હોય એને પગ ધોયા નહીં, કાદવ વાળા પગ. અને સંતો બેઠેલા એમાંથી એક સંત બોલી ગયા, પગ ધોઈને આવો પછી બેસજો, આ જાજમ બગડે છે. પેલા પાછા વળ્યા તો આખી સભાને એમ થયું કે ભાઈ બહુ સારા છો, જો સ્વામીએ કહ્યું ને તરત પગ ધોવા ગયા. પગ ધોવા નહીં, માથું મેલું લઈને ગયા, એમને એમ જતા રહ્યા. તો બધાએ જોવા માંડ્યા કે આ ધોઈને કેમ પગ ના આવ્યા, હજુ પગ ધોઈને કેમ ના આવ્યા. પણ ઘણાના પગમાં એવો મેલ હોય છે ને ધોવાય જ નહીં. તો ઘણાના માથામાં એવો મેલ હોય છે કે આખો સાબુ એને ખવડાવી દો ને તોય ધોવાય નહીં. ઉપર માથા ઉપર ઘસે તો મેળ ન પડે, પણ અંદર ઉતારી દો ને. આ ભાઈ ભાગી ગયા. પછી તો બધા સભામાં બેઠેલા ને જેને જેમ મનમાં રુચિ હશે માણસોનું, આવું હોય છે સમાજનું. કેટલાક એમ બોલવા માંડ્યા કે સ્વામીએ બધાની વચમાં તો ન કહેવું જોઈએ ને,
તો સ્વામી એમને ઘેર જાય મુલાકાત માગીને કે હવે પગ મેલા લઈને આવ્યા અને તરત જ ન કે તો બેહી જાત. તો કોઈ કે સ્વામીએ એમ તો ન કહેવું જોઈએ, પગ ધોઈને આવો. બીજો કે સ્વામીએ ઉભા થઈને કાનમાં કહેવું જોઈએ ને, મહેરબાન